કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને? આજે તો ગિફ્ટ નિફ્ટી થોડી મજબૂત શરૂઆત સૂચવી રહ્યું છે, પરંતુ હેન્ડઓવર જુઓ ગ્લોબલ ફ્રન્ટથી એક નેગેટિવ આપણને બનતું દેખાડી રહ્યું છે. એની સાથે એફઆઈએસ તો સતત આપણને બધા જ સેગમેન્ટમાં વેચવાલી બતાવી રહ્યા છે. આપનો વ્યૂ કઈ રીતે રહેશે? જે રીતે આપણને નિફ્ટીમાં 100 ડેમાં નીચે ફ્રાઇડે ક્લોઝિંગ જોયું છે, બેંક નિફ્ટીમાં 50 ડેમાં નીચે, આપનો વ્યૂ અને સાથે લેવલ્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ આગળ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ તમે કીધું એમ કે સ્ટ્રક્ચર ડેફિનેટલી કશે ને કશે વીક છે, નો ડાઉટ અબાઉટ ઇટ કે ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજીસને બ્રેક પણ કર્યું છે. પરંતુ આ વીકમાં ઇમ્પોર્ટન્ટ ડેટાઝ આવવાના છે. સાથે સાથે ગ્લોબલ અનસર્ટેનિટી છે, એના કારણે થઈને આપણને પ્રાઇસમાં જે વીકનેસ છે એ કન્ટિન્યુ થતી દેખાય છે. પરંતુ ટેકનિકલી સ્પીકિંગ જે રીતે ઓવરઓલ સેટઅપ આપણને દેખાઈ રહ્યું છે, મને એવું લાગે છે કે માર્કેટ એના એક સ્ટ્રોંગ બેઝને આજુબાજુ સસ્ટેન કરી રહ્યું છે. પર્ટિક્યુલરલી હું નિફ્ટીની વાત કરું તો આપણે જોયું હતું કે નિફ્ટીની અંદર ઓલમોસ્ટ 1000 પોઈન્ટની રેલી એક વીકમાં આવી ગઈ હતી, અને એ રેલીને વાઇપ ઓફ કરવા માટે માર્કેટે ઓલમોસ્ટ તમે જોશો તો 30 જૂનથી લઈ અને ઇનફેક્ટ આખો જુલાઈ મહિનો, એટલે કે આખા જુલાઈ મહિનામાં આપણે જોયું કે 25,600 જે 30 જૂનના હાઈ હતા ત્યાંથી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જે કરેક્શન્સ આવ્યું છે યા તો પ્રાઇસ ડાઉન થયા છે, એ ઓલમોસ્ટ જૂન મહિનાના 13 જૂનથી જે રેલી સ્ટાર્ટ થઈ હતી 24,400 થી 25,600 સુધીની, તો એ જે 15 દિવસની કે 10 દિવસની રેલી છે એને રેલી વાઇપ ઓફ કરવા માટે 1 મહિનો છે. તો એ કશે ને કશે થોડી સ્ટ્રેન્થ આપણને ચોક્કસ જ દેખાડતી બતાવી શકે છે. બીજી તરફ નિફ્ટીમાં જેમ વાત કરીએ એમ કે જૂન મહિનામાં 24,400 24,500 ની આજુબાજુ કન્સોલિડેટ થયું અને લેટર પાર્ટ ઓફ જૂન એક સ્ટ્રોંગ રિકવરી યા તો એક રેલી જોવા મળી, તો એ બેઝ તરફ પાછું પડી રહ્યું છે. તો મારા હિસાબથી એક પોઝિટિવ પોઈન્ટ છે. નો ડાઉટ અબાઉટ ઇટ કે ભાઈ 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજીસ બ્રેક થઈ છે. ડેલી ઉપર તમે મોમેન્ટમ ઇન્ડિકેટર જોશો તો એ પણ નેગેટિવ ઝોનમાં છે. તો ત્યાં આપણને કશે ને કશે એક ફિયરફુલનેસ યા તો કોશિયસનેસ અપ્રોચ હોવો જોઈએ. પરંતુ અગેન તમે ડેલી ચાર્ટ ઉપર જોશો તો ડેલી ચાર્ટ ઉપર જૂન મહિનામાં અને મે મહિનામાં એક પોઝિટિવ ડાયવર્જન્સ આપણને જોવા મળ્યું હતું. સિમિલર ડાયવર્જન્સ અત્યારે ફોર્મ થઈ રહ્યું છે. હજી સુધી કોઈ પણ પ્રકારની અહીંયા આપણને કન્ફર્મેશન નથી આવ્યું. કન્ફર્મેશન માટે જો 24,800 ની ઉપર હવે નિફ્ટી નીકળે છે તો પછી આપણે એને કન્ફર્મેશન ગણશું. તો એઝ ઓફ નાઉ મારા હિસાબથી રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે. 24,200 24,300 ના સ્ટોપ લોસની સાથે નિફ્ટીમાં લોંગ પોઝિશન કરવી જોઈએ. 24,800 નું લેવલ ક્રોસ થાય છે પછી આપણને સ્ટ્રોંગ રિકવરી જોવા મળી શકે છે. સો ઓગસ્ટ મંથની હું વાત કરું તો મારા હિસાબથી જ્યાં સુધી 24,200 24,300 નું લેવલ બ્રેક નથી થતું ત્યાં સુધી ઘટાડે બાય કરો. 24,800 ઇમિડિયેટ લેવલનો આપણો ટાર્ગેટ રહેશે. જેવું 24,800 ક્રોસ થશે એ પછી આપણને 25,000 સુધીના લેવલ્સ પણ દેખાઈ શકે છે. બેંક નિફ્ટી કશે ને કશે નિફ્ટી કરતા સ્ટ્રોંગ હતી, પરંતુ અગેન અહીંયા પણ તમે જોશો તો જે વીકનેસ છે કન્ટિન્યુ છે. 20 દિવસ 50 દિવસની મૂવિંગ આવે તો નીચે સસ્ટેન થઈ રહ્યું છે માર્કેટ. અહીંયા પણ મોમેન્ટમ ઇન્ડિકેટર ડેલી ચાર્ટમાં તમે જોશો તો એક બેરિશ ઝોનની અંદર એન્ટર થઈ રહ્યું છે. પરંતુ અહીંયા પણ તમે જોશો તો 55,500 55,200 એનો પ્રીવિયસલી એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જ્યાં માર્કેટ જૂન મહિનામાં કન્સોલિડેટ થયું હતું અને ત્યાંથી એક બાઉન્સ બેક આપણને જોવા મળ્યો હતો. તો અહીંયા પણ ઘટાડે બાય કરી શકો છો 55,000 એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસની સાથે. જો 55,000 લેવલ બ્રેક નહીં થાય તો ડેફિનેટલી મને એવું લાગે છે કે રેલી અહીંયા પાછી આવવી જોઈએ. તો ઇમ્પોર્ટન્ટ લેવલ્સ આપણે કીધા એમ બેંક નિફ્ટીની અંદર 55,000 અને નિફ્ટીની અંદર 24,200 24,300. તો આ બંને લેવલને ધ્યાનમાં રાખી ઘટાડે બાય કરવાની સલાહ રહેશે. 55,000નો એક સ્ટોપ લોસ બેંક નિફ્ટી માટે, 24,200 અને 300 નિફ્ટી માટે બાય ઓન ડિપ્સનો એક અપ્રોચ. જીગર, કઈ રીતે તમે સેટઅપ જોઈ રહ્યા છો માર્કેટ માટે, ઇન્ડેક્સ માટે, અને કયા લેવલ્સ હવે ધ્યાનમાં આવવા જોઈએ? ગુડ મોર્નિંગ એવરીવન. નિફ્ટીની અંદર અગેન નો ડાઉટ આપણે જે મેજર જે એવરેજ છે 20-50 ને બધાના નીચે જ ટ્રેડિંગ થઈ રહી છે, અને જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે ડેલી ચાર્ટ ઉપર, તો એક બુલિશ એન્ગલ્ફિંગ બની હતી 29 જુલાઈના, અને એક્ઝેક્ટલી એક ડિસન્ટ વોલ્યુમ હતા ત્યારે. બટ નો ડાઉટ આપણે એના નીચે આજે પ્રીવિયસ ટ્રેડિંગ સેશન એટલે ફ્રાઈડે વાળું જે સેશન હતું એના નીચે જ ક્લોઝ થાય છે. મે બી આપણે નિગેટેડ એને કહી શકીએ, બટ ઓવરઓલ જે રીતે આજે 50-40 પોઈન્ટનું કઈ ગેપ અપ ઓપનિંગ દેખાડે છે, અને આજે ક્લોઝિંગ અગર આપણે 24,600 650 ની ઉપર આવી જાય છે તો જે રીતે પીવટ્સ ડેવલપ થશે આપણે આઇસોલેટેડ પીવટ કહી શકીએ. અને મે બી જ્યારે પણ આઇસોલેટેડ પીવટ આવી રીતે બોટમના ત્યાં આગળ બને તો મે બી ધીસ ઇઝ અ સાઇન કે આપણે એક સાઇડવેઝ ઝોનમાં જઈ શકીએ છીએ નેક્સ્ટ 1 થી 1.5 અઠવાડિયા માટે. બટ ઓવરઓલ લોઅર લેવલ્સથી બાઇંગ વાળા જે વોલ્યુમ છે થોડા ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થતા દેખાય છે. અને નો ડાઉટ ઇન કેસ અગર વર્સ્ટ કેસ સિનારીઓમાં નીચે જશે તો મેક્સિમમ નીચે પોસિબિલિટી લાગી રહી છે
500 થી 24,400 ઝોનમાં જે એક સપોર્ટ લેવલ છે, બટ અગેન ત્યાં આગળ પણ બાય કરવાની જ સલાહ રહેશે, બીકોઝ જે રીતે FIs નો લોંગ શોર્ટ રેશિયો છે અપ્રોક્સિમેટલી ટિલ લાસ્ટ ફ્રાઈડે અગર જોઈએ તો 9 છે. ધીસ ઇઝ ઓલમોસ્ટ ધ લોએસ્ટ ફિગર અગર આપણે છેલ્લા 3 થી 4 મહિનાની અંદર ગણીએ. અને જ્યારે પણ આ ફિગર્સ આવી છે 8, 9, 10, ત્યારે આપણે એક મેજર એટલીસ્ટ 1,200 પોઈન્ટની શોર્ટ રિકવરી માર્કેટમાં જોવામાં મળી છે. તો ડેફિનેટલી અત્યારના તો બાય ઓન ડિપ્સ જ રહેશે. મેજર પાર્ટમાં લેવલ્સ 24,400, 450 સપોર્ટ છે. અને સેફર ઝોન માટે જે મને રેઝિસ્ટન્સ છે 25,000 છે. 25,000 ઉપર અગર નીકળીએ છે તો નો ડાઉટ ફરીથી આપણને હાયર લેવલ્સ જોવા મળી શકે છે નિફ્ટીની અંદર. વેરોઝ બેંક નિફ્ટી સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ દેખાડી રહ્યું છે. અવરલી ચાર્ટ ઉપર ઓલમોસ્ટ કહી શકીએ કે બુલિશ બેડ પેટર્ન બની રહી છે, હાર્મોનિક પેટર્ન. ત્યાંથી આપણે બાઉન્સ પણ જોયો ઇનફેક્ટ 31 જુલાઈના, બટ એ બાઉન્સ સેલ ઓફ થઈ ગયો છે. બટ સ્ટીલ અગેન અહીંયા પણ આપણને એક આઇસોલેટેડ પીવટ જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ કહી શકીએ કે નેક્સ્ટ 1 થી 1.5 અઠવાડિયા માટે ડાઉનસાઇડમાં સપોર્ટ 55, 300, 400 રહેશે અને હાયર સાઇડમાં રેઝિસ્ટન્સ 56,000 રહેશે. અને આની અંદર જ ટ્રેડ થતું ઇન્ડેક્સ આપણને બેંક નિફ્ટી પણ જોવા મળશે. 25,000 રેઝિસ્ટન્સ અને 56,000 રેઝિસ્ટન્સ નિફ્ટી અને નિફ્ટી બેંક માટે ધ્યાનમાં રાખીને. તો એ સાથે જ